અહીંયા મને પાટે સુધી લેતો જાય ને? લઈ ચાલો. હા જાઓ તો હાલો. વાવણી કરવા જતા લાગો. હા વાવણી કરવા જઈએ રાહો. શું વાવવાનું? ઘઉં. વાહ હારામ હારું હો. પણ હું શું કહું છું, હા આ તમે ઘઉં વાવો બરોબર, હા તો જો પેલા ઘઉં વાવવાના, હા પછી ઘઉંને આપણે કેટલી માવજત કરવાની, સાચી વાત. ઘઉંને આપણે પાણી દેવાના, હા ખાતર દેવાનું, દવાઈઓ દેવાની, એને વાઢવાના, એને હલરમાં કઢાવવાના, ચોખા કરાવવાના, પછી એના કોથળા ભરવાના, દેણું ધરાવવાનું, પછી લોટ નીકળે અને પછી આપણે રોટલા કરીને ખાવાના. એના કરતાં મારી એક વાત માનો, હું શું કહું, હા ડાયરેક્ટ લોટ જ વાઈ નાખો, ડબ્બા જ ભરવાના. તો પણ એમ કરું તો હા રોટલા જ વાળી દીધો ડાયરેક્ટ રોટલા તો આવે. રોટલા ના વવાય. રોટલા વાવો ને તમે તો એમાં રોટલા જ નીકળે તો તમે રોટલા જ ખાઈ શકો. એના કરતાં તમે લોટ વાવો ને તો લોટ ઉગે, તો પછી એમાં શું લોટમાંથી જો તમારે રોટલી થાય, ભાખરી થાય, લાપસી થાય, શીરો થાય, માતર થાય, ઘણું બધું થાય. એટલે લોટ વવાય, સમજ્યા તમે? તો એમ કરો હા અહીં ઉતરી જાવ. હવે ખેતરે નહીં જવાનું અમારે. ઉતરી જાઓ. ઉતરી જાવ ખેતરે નહીં જવાનું અમારે. પણ તમે એમ કહેતા હતા કે હું પાટે સુધી લેતો જાઉં ને, પણ હવે કેન્દ્રથી જવાનું. એમ સારું હાલો. ભલે ભયા બીજી વાર કોઈ દી ધકતો નહીં હવે. ઉતરી જાવ, ધક્કે નહીં. હવે कदी साडी गाड़ी फुल